જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 29 છઠ્ઠો મહિનો અને 2025। હવે મિત્રો આપણે આજની વરસાદની માહિતી આપીએ એની પહેલાં તમામ જે આપણે અગાઉ જે આપણા યુટ્યુબની અંદર જે આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપીએ અને અગાઉ જે આપણા કાર્યક્રમ છે એ તમામ માહિતી આજે આપણે રિપીટ કરી દઈએ, કારણ કે ઘણા મિત્રો જે નવા મિત્રો જોડાય તેમને ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી થાય છે, કારણ કે એની અગાઉ જે આપણા વિડીયો ના જોયેલા હોય અને અગાઉની માહિતી એમની આગળ ના પહોંચી હોય એટલે સ્વાભાવિક છે એમને પણ અસમજ ઊભી થતી હોય। એટલે આજે આપણે તમામ કાર્યક્રમ જે અગાઉ નાખેલા છે અને તારીખ સાથે એ થોડું ટૂંકું કરી અને તમને માહિતી આપી દઉં। તો મિત્રો આપણે જૂન મહિનાનું તો કાર્યક્રમ પૂરો થવા આવ્યો, હવે છેલ્લા 2 દિવસ રહ્યા। તો જુલાઈની વાત કરીએ તો જુલાઈમાં આપણે અગાઉ 1 થી 8 જુલાઈનો રાઉન્ડ કીધો હતો, એમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી હતી એ 3 થી 6। એમાં તમામ વિસ્તારોમાં છૂટો છવાયો અને સાર્વત્રિક રાઉન્ડ જેવો રાઉન્ડ રહેશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો લાભ મળશે અને કચ્છના વિસ્તારોમાં સારો લાભ મળશે। અને અગાઉ આપણે કીધું હતું કે 3 ટપ્પે વાવણી રહેશે, તો એમાં આ ત્રીજી વાવણી, જો વિસ્તારો બાકી રહી ગયા હોય વાવણીથી વંચિત, એને તમામ મિત્રોને આમાં વાવણીનો લાભ મળી જશે આ 1 થી 8 જુલાઈમાં। અને મિત્રો આપણે બીજો રાઉન્ડ કીધો તો જુલાઈમાં સારો રાઉન્ડ અને આપણે અતિવૃષ્ટિના સંકેત આપે એ 9 જુલાઈથી 19 જુલાઈ, એમાં ખાસ આપણે હેલી થશે એ 12 થી 17 જુલાઈમાં। એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રને અને કચ્છને 12 મે ખાંગા આવો પણ વરસાદ મળશે અને સારો વરસાદ મળશે, તાકાતવાર વરસાદ મળશે અને ક્યાંક ને ક્યાંક આપણે શિયાળુ પિત્તના પાણીનો સમસ્યા પણ હલ થઈ જશે અને તમામ ગુજરાત સૌરાષ્ટ્રના ડેમો ઓવરફ્લો થઈ જશે। આવો પણ આપણે માહિતી આપેલી છે અને આપણે વિશ્વાસ છે કે આવું આ વરસાદ છે એનો લાભ આપણે મળશે। પછી મિત્રો જુલાઈમાં છૂટાછવાયા વરસાદ રહેશે તે પણ માહિતી નાખેલી છે, પણ આજે આપણે જે મોટા રાઉન્ડ છે આખા ચોમાસા દરમિયાન એમની માહિતી આપીએ। તો જૂન જુલાઈની વાત અહીંયા પૂરી થઈ, તો હવે ઓગસ્ટ મહિનો, તો ઓગસ્ટ મહિનામાં જૂનના એન્ડમાં અને ઓગસ્ટ મહિનાની 1 તારીખ, ઓગસ્ટના 1 તારીખમાં એક વરસાદ સારો જોવા મળશે જુલાઈના એન્ડમાં અને ઓગસ્ટના 1 તારીખે એમાં સારો વરસાદ જોવા મળશે। પણ પછી ઓગસ્ટ મહિનો છે એ 2 થી 14 તારીખમાં વાયરું છે અને પછી છૂટો છવાયો રહેશે, એટલે મિત્રો 22 ઓગસ્ટથી પાછો સારો રાઉન્ડ આવશે, એમાં તોફાની પવન અને વરસાદ જોવા મળશે ઓગસ્ટના એન્ડમાં। પછી મિત્રો ઓગસ્ટની વાત આપણે કરી એ રીતે હવે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનો, તો સપ્ટેમ્બર મહિનાની અંદર 5 થી 11 ની અંદર 5 તારીખથી 11 તારીખની અંદર સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે સપ્ટેમ્બર મહિનામાં। સપ્ટેમ્બર મહિનામાં 5 થી 11 માં સાર્વત્રિક રાઉન્ડ મળશે અને સારો વરસાદ મળશે, એમાં પણ ભારે વરસાદ થાય એવી શક્યતા છે। અને પછી 12 થી 17 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રને વધારે અસર કરશે વરસાદ, છૂટો છવાયો હશે એ રાઉન્ડ, પણ સૌરાષ્ટ્રમાં વધારે તીવ્રતા અને વધારે વિસ્તારો હશે, બીજે છૂટો છવાયો હશે। પછી મિત્રો ઓક્ટોબર એમાં 5 થી 9 તારીખમાં સાર્વત્રિક રાઉન્ડ જેવો રાઉન્ડ રહેશે અને સારો વરસાદ મળશે। તો આ ચોમાસાના મેન વરસાદ આપણે કીધા છે, પણ આ તારીખ છે એ તમને મેન અને મોટા વરસાદના આપણે માહિતી આપી છે, બાકી છૂટા છવાયા તો ઘણા વરસાદ છે, એટલે સપ્ટેમ્બરમાં સારો છે અને ઓક્ટોબરમાં સારો છે। એટલે કહેવાનો મતલબ એ વરસ લાંબુ છે, ચોમાસું લાંબુ છે, એટલે કોઈને લેટ વાવણી થઈ તો એને ટેન્શન નથી લેવાનું, કારણ કે ઘણીવાર એવું પણ જોયું છે કે મોડી વાવણી થાય એને પણ ઉત્પાદન સારું થાય છે અને વહેલી વાવણી થઈને ઉત્પાદન નબળું પણ થાય છે। એટલે આમાં બધું ઈશ્વરરૂપી છે, પણ વરસ લાંબુ છે એટલે કોઈ ટેન્શન લેવાની વાત નથી અને વરસ સારું થવાનું છે, આપણે અગાઉ એ પણ માહિતી આપેલી છે। હવે મિત્રો કોઈ પણ મિત્રોને, ઘણા મિત્રોને વાવણી બાકી છે, સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા મિત્રોના મેસેજ આવે છે કે કિશોરભાઈ અમારે વાવણી નથી, અમુક વિસ્તારોમાં વાવણીથી પણ સામાન્ય વાવણીથી તો વરસાદ માથે નથી, કપાસ સુકાય છે, માંડવી સુકાય છે, કચ્છના ઘણા વિસ્તારો બાકી છે, એવી રીતે ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તાર બાકી હશે કે જે સંતોષકારક વરસાદ નથી।
અને પોરબંદર જિલ્લાના ઘણા ગામના હોય, દ્વારકા જિલ્લાના હોય અને જામનગર જિલ્લાના છે. તો મિત્રો અગાઉથી આપણે શંકા પડતી હતી. પછી મોરબી સાઈડના ઘણા ગામડા એવા છે કે ત્યાં સામાન્ય વરસાદ છે, વાવણી પછી જોયો વરસાદ નથી. તો મિત્રો 1 થી 8 જુલાઈની અંદર એની ભરપાઈ થઈ જશે અને સંતોષકારક વરસાદ મળી જશે. છતાંય કદાચ હજી તમને એમ થાય કે સંતોષ નથી થતો તો બીજો રાઉન્ડ બાકી છે. વાવણી થઈ ગઈ અને ઉગાવા સારા થઈ ગયા. જોકે ઘણાને ઓછા વરસાદને ઉગાવો નથી થયો એવું નથી, સારા વરસાદ થયા ને ઉગાવા નથી થયા. માંડવીના કણમાં નુકસાની છે, એના હિસાબે ઉગાવાની નુકસાની ઘણી જગ્યાએ જોવા મળે છે. એટલે મિત્રો આ વરહારે માંગ હોય અને જે લેણા દેવી હોય એ આપણે દેવી જ પડતી હોય. પણ વરસ સારું છે. અને મિત્રો મારા બધાય વિડીયો જોજો અને પૂરા જોજો તો જ તમને માહિતી સમજાશે. કારણ કે અડધો વિડીયો જોઈને વ્યા જશો તો મારું જે છેલ્લે લાસ્ટ તમને માહિતી આપેલી હોય તમારા સુધી ના પહોંચે અને તમને ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી થતી હોય. અને હું તો એમ કહું છું મિત્રો, તમામ નવા મિત્રો જોડાય એ આપણા ચેનલની અંદર જૂન મહિનો અને જેઠ મહિનાના દેશી મહિના દીઠે વરસાદના કાર્યક્રમ આપેલા છે અને ઇંગ્લિશ મહિનાના જૂન માંડી અને એ 4 મહિનાના કાર્યક્રમ નાખેલા છે. તમામ વિડીયો જોવો જેથી કરીને તમને સારી અને સચોટ માહિતી મળી શકે. અને મિત્રો હવે આજે 29 અને કાલે 30, તો આજે સૌરાષ્ટ્રની અંદર અને બીજા વિસ્તારો ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ એમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને પવન સાથે રેડા જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં. અને કાલે 30 તારીખે, આજથી 29 થી 30 તારીખે થોડોક સૌરાષ્ટ્રમાં વરસાદનો વધારો થશે અને પછી રાઉન્ડ આપણે જે 1 થી 8 જુલાઈનો કીધો એ ચાલુ થઈ જશે. અને નેક્સ્ટ આપણે આ રીતે જ તમને માહિતી આપતા રહેશું. મિત્રો કંઈ પણ ફેરફાર હશે તો પણ આપણે સ્વીકારી લેશું. જે આપણે 27 અને 28 અને 29માં અતિ ભારે વરસાદ દેખાતો હતો એ ક્યાંક ને ક્યાંક આપણી આગાહી ખોટી પડી છે, એ આપણે સ્વીકારી સહી. ખોટી પડી છે એ આપણે સ્વીકારી સહી, પણ સારો વરસાદ પણ પડ્યો છે એ વાતે ધ્યાનમાં રાખવાનું છે. અને કોઈક ઘટના બની હોય એના હિસાબે આપણી થોડીક આગાહી આમ કે આમ થઈ છે. આવું મિત્રો ઘણીવાર પણ થતું હોય, પણ ક્યાંક ને ક્યાંક આપણી તારીખ છે એ તારીખ જ મુજબ વરસાદ આવે છે. મેન પોઈન્ટ એ છે મિત્રો. અને 1 તારીખનો વિડીયો ફરજિયાત જોજો, જો ભૂલતા નહીં. અને તમામ મિત્રોને દિલથી આભાર માનું છું કે આ બધા વરસાદ છે એ આવનારા સમયમાં સચોટ તારણ અને સચોટ તારીખ સાથે તમને આપીશ. હવે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.